ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ગણિત ગમતમાં પ્રકરણ 2 જૂથમાં ગણવું. આગળના વિડીયોમાં આપણે 10નું અને 20નું જૂથ બનાવતા શીખ્યા હતા. તો આજે આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવતા શીખવાનું છે. બરાબર? ચાલો બાળકો આપણે શીખીએ. બાળકો, અહીં મેં સીડી બનાવી છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. અહીં છે ચડતા ક્રમમાં અને આ બાજુ છે ઉતરતા ક્રમમાં. તો આપણે સીડીને ચડીશું. ચડતા ક્રમમાં હોય તો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાય. તો સીડીને આપણે ચડીશું. તો અહીં છે પહેલું પગથિયું છે. બરાબર? 1, આ બીજું પગથિયું એટલે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એક એક ઉમેરતા જઈએ અને ઉપર સીડી ચડીએ. તો અહીં સીડી આપણે કેટલા પગથિયા છે? 10. બરાબર? એકમાં એક ઉમેરીએ એટલે કેટલા થયા? 2. એટલે બીજું પગથિયું આવ્યું. 2માં એક ઉમેરીએ એટલે કેટલા થયા? 3. તો આ ત્રીજા પગથિયા ઉપર આવ્યા. બરાબર? આ તો આપણે આગળ શીખી ગયા છીએ. બરાબર ને? તો અહીં આપણે કેટલા પગથિયા ચડ્યા? 10. તો આ ચડ્યા એટલે ચડતો ક્રમ. પગથિયા આપણે ચડ્યા એટલે ચડતા ક્રમમાં આવે. હવે પગથિયાને ઉતરવાના હોય તો ઉતરતો ક્રમ આવે. સમજ પડી બાળકો? ચડતા ક્રમમાં આપણે પગથિયાને ચડીએ એટલે ચડતો ક્રમ. બરાબર? અને હવે પગથિયા આપણે ચડી ગયા. અહીં 10મું પગથિયું છે. તો હવે 10 પગથિયાથી આપણે ઉતરવું હોય તો કયો ક્રમ આવશે? ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં સમજ પડી? અહીં હતું ચડતા ક્રમમાં. હવે અહીં 10મા પગથિયે આપણે ચડ્યા હતા. હવે ત્યાંથી ઉતરવું હોય તો સંખ્યા ઊંધી આવશે. અહીં 1થી 10 સુધી સળંગ સંખ્યા આવી. ખબર પડી ને? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો 10 પગથિયાં આપણે ચડ્યા. બરાબર? હવે 10મા પગથિયેથી આપણે ઉતરવાનું છે એટલે ઉતરતો ક્રમ છે. 10 પછી નીચે ઉતરીએ એટલે કયો પગથિયો આવશે? 9. નીચે ઉતરીએ એટલે 8, 7, 6, 5, 4, 3, 2, 1. સમજ પડી? પગથિયું નીચે ઉતર્યા એટલે એક એક ઓછો થતો જાય. 10માંથી 1 બાદ કરીએ એટલે 9 આવે. 9માંથી 1 બાદ કરીએ એટલે 8 આવે. એવી રીતે એક એક ક્રમ પગથિયાનો ઓછો થતો જાય. સમજ પડી ગઈ બાળકો? ચડતા ક્રમમાં એટલે પગથિયા ચડવા અને ઉતરતા ક્રમમાં એટલે પગથિયાને ઉતરીએ એ ઉતરતો ક્રમ કહેવાય. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણે આજે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતા શીખવાનું છે. તો બાળકો સમજ પડી ગઈ ને ચડતા ક્રમની અને ઉતરતા ક્રમની? તો અહીં સૂચના છે ચડતા ક્રમમાં ગોઠવું. તો અહીં નંબર 1 પર 7, 12, 22, 15, 36 અહીં અલગ અલગ અંકો આપેલા છે. તો ત્યાં ચડતા ક્રમમાં અંકને ગોઠવવાના છે. બરાબર બાળકો? તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવો હોય તો સૌથી પહેલાં આમાંથી કયો અંક આવશે? સૌથી નાનો અંક હોય તે પહેલાં આવે. આપણે ચિત્રમાં જોયું, સીડી ચડતા જોઈ તો સૌથી નાનો ક્રમ પહેલો હતો. સૌથી નાના ક્રમથી મોટા ક્રમ તરફ જવાનું છે. અહીં તમે જોઈ શકો છો સૌથી નાની નીચે સંખ્યા છે અને ઉપર ચડવા માટે છેલ્લે કયો અંક આવશે? મોટો અંક. ખબર પડી ગઈ? નાના અંકથી મોટા અંક તરફ જવાનું છે. અને ઉતરતા ક્રમમાં
મોટા ક્રમથી નાના ક્રમ તરફ આવવાનું છે. તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે અને છેલ્લે મોટી સંખ્યા આવે. અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે અને છેલ્લે નાની સંખ્યા આવે. બરાબર બાળકો? તો અહીં અલગ અલગ સંખ્યા આપેલી છે. તો આપણે સંખ્યાને જોઈશું. 7, 12, 22, 15, 36. એમાં ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં નાની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. બરાબર? અને છેલ્લે કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા. બરાબર? તો સૌથી પહેલાં નાની સંખ્યા છે 7. બરાબર? હવે 7 પછી મોટા કયા છે? 12 આવશે. અહીં લખીશું 12. 12 પછી આમાં 3માં જોઈશું તો કયા છે? 15 આવશે. 12 પછી મોટા 15 છે. પછી 15 પછી 36 આવશે કે 22? તો 36 મોટા છે, 22 નાના છે. તો અહીં 22, 15થી મોટા 22. બરાબર? અને 36થી નાના 22. અને હવે છેલ્લે 22 પછી છેલ્લે આવશે 36. બરાબર? તો અહીં જુઓ 7, 12, 15, 22, 36. તો આ ચડતા ક્રમમાં સંખ્યા આપણે ગોઠવી. જે 2 નંબર પર જોઈશું સંખ્યા જોઈએ. 18, 29, 25, 19, 32. તો આમાં સૌથી નાની કઈ સંખ્યા છે? 18. કઈ છે? 18. તો અહીં આપણે લખીશું 18. 18 પછી કઈ સંખ્યા આવશે? અહીં જોઈશું 19. 18થી મોટા 19. હવે 19 પછી 25. કઈ આવશે સંખ્યા? 25. 25 પછી 29. અને 29 પછી છેલ્લે 32. 32 સૌથી મોટા છે. 18, 19, 25, 29, 32. બરાબર? હવે ત્રીજા નંબર પર જોઈશું. અહીં અંક છે 21, 13, 16, 27, 35. કયો અંક આવશે સૌથી પહેલાં? સમજ પડી ગઈ હશે બાળકો? કયો આવશે અંક? 13. કયો આવશે? સૌથી નાનો છે 13. તો અહીં આપણે લખીશું 13. પછી કયો અંક આવશે? 16. કયો અંક આવશે? 16. અહીં લખીશું 16. હવે કયો અંક આવશે? 16 પછી કયો અંક આવશે? 21, 27 કે 35? એમાં સૌથી નાની કઈ છે? 21. તો અહીં આપણે લખીશું 21. 21 પછી 27 કે 35? 35થી નાની 27 છે. તો અહીં આવશે 27. બરાબર? અને છેલ્લે આવશે 35. સૌથી મોટા 35 છે. 13, 16, 21, 27, 35. તો આ રીતે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવાય. બરાબર? હવે નીચે જોઈશું 4 નંબર પર 37, 14, 32, 22, 12. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા 12 છે. બરાબર? તો અહીં પહેલાં લખીશું 12. 12 પછી કઈ આવશે? 14. તો અહીં આપણે લખીશું 14. 14 પછી 22, 32 અને 37. એમાં નાની કઈ છે? 22. તો અહીં આવશે 22. બરાબર? હવે 32 અને 37. 32 અને 37માં નાની કઈ છે? 32. બરાબર? હવે છેલ્લે 37 સૌથી
છેલ્લે 37 સૌથી મોટી સંખ્યા. સંખ્યાને જોઈએ. 12, 14, 22, 32, 37. સૌથી મોટી છેલ્લે 37 આવે અને સૌથી નાની પહેલાં આવે. બરાબર. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે. સમજ પડી ગઈ બાળકો? હવે નીચે એ 5મા ક્રમે જોઈએ. 22, 9, 12, 18, 21. એમાં સૌથી નાની કઈ સંખ્યા છે? 9. તો આપણે અહીં પહેલાં લખીશું 9. હવે તે પછી 9 પછી કઈ સંખ્યા આવશે જોઈશું? 12. કઈ આવશે? 12. તો અહીં આપણે લખીશું 12. 12 પછી 18. હવે 21 અને 22 એમાં પહેલાં કઈ આવશે? 21. બરાબર. હવે છેલ્લે આવશે 22. તો અહીં લખીશું 22. સંખ્યા જોઈશું. 9, 12, 18, 21, 22. બરાબર. તો આ કયા ક્રમમાં ગોઠવીએ આપણે? ચડતા ક્રમમાં. કયા ક્રમમાં સંખ્યાને ગોઠવી? ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે અને છેલ્લે મોટી આવે. યાદ રાખવાનું કે ચડતા ક્રમમાં સૌ પહેલાં નાની સંખ્યાથી શરૂઆત થાય અને છેલ્લે મોટી સંખ્યા આવે. બરાબર. હવે આપણે કયો ક્રમ શીખીશું? ઉતરતો ક્રમ. બરાબર. સૂચના વાંચીશું. ઉતરતા ક્રમમાં ગોઠવો. આગળ આપણે ચડતો ક્રમ શીખ્યા. હવે અહીં ઉતરતો ક્રમ શીખવાનું છે. ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં આવશે? મોટી સંખ્યા. બાળકો જુઓ, આ ચડતા ક્રમમાં શીખ્યા તો સૌથી મોટી સંખ્યા છેલ્લે આવે. ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલાં આવે અને મોટી સંખ્યા પછી આવે. ઉતરતા ક્રમમાં તો સૌથી પહેલાં કઈ સંખ્યા આવે? મોટી. અને પગથિયાને ઉતરવાના છે. મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું છે. બરાબર. ઊંધા ક્રમમાં 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા અને છેલ્લે આવે નાની સંખ્યા. બરાબર. તો ચાલો શીખીએ. પહેલાં સંખ્યાને જોઈએ. 6, 24, 12, 21, 34. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યાનો ઉપયોગ કરતા હતા. બરાબર. તો અહીં ઉતરતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા લેવાની છે? મોટી. તો અહીં 6, 24, 12, 21, 34. એમાં કઈ સંખ્યા મોટી છે? તો 34. તો અહીં પહેલાં આવશે 34. બરાબર. હવે તેના પછી કઈ સંખ્યા આવશે? 24. હવે 24 પછી અહીં આવશે 21. પછી 6 અને 12. તો 12માં કઈ આવશે? 12. અને છેલ્લે આવશે 6. 34, 24, 21, 12 અને 6. બરાબર. હવે બીજા ક્રમે જોઈશું. 28, 6, 18, 9, 21. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 28. તો અહીં આપણે લખીશું 28. બરાબર. હવે આમાં કઈ સંખ્યા મોટી છે? 21. તો અહીં આપણે લખીશું 21. હવે આ ત્રણમાં કઈ સંખ્યા મોટી છે? 18. હવે 6 અને 9. તો 6 અને 9માં 9 મોટા છે. તો અહીં લખીશું 9 અને છેલ્લે આવશે 6. બરાબર. 28, 21, 18, 9 અને 6. મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું. બરાબર ને? તો સમજ પડી હશે બાળકો.
હવે 3 નંબર ઉપર જોઈશું. 10, 25, 33, 19, 18. 10, 25, 33, 19, 18. તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 33. કઈ છે? 33. અહીં પહેલાં લખીશું મોટી સંખ્યા. પછી 33 પછી કઈ સંખ્યા મોટી લાગે છે? 25. બરાબર. હવે અહીં લખીશું 25. પછી 19 આવશે. 19 પછી 10 કે 12? તો કઈ સંખ્યા આવશે? 12. અને છેલ્લે આવશે 10. બરાબર. 33, 25, 19, 12, 10. સૌથી પહેલાં મોટી સંખ્યા અને છેલ્લે આવે નાની સંખ્યા. આગળ જોઈએ. ચોથા ક્રમે 27, 35, 38, 23, 18. આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 38. અહીં આપણે લખીશું 38. હવે 27, 35, 23, 18. તેમાં કઈ સંખ્યા મોટી છે? 35. અહીં આપણે લખીશું 35. હવે 27, 23 અને 18. એમાં કઈ મોટી છે? 27. અહીં લખીશું 27. હવે આ બેમાં 23 અને છેલ્લે 18. 38, 35, 27, 23, 18. પાંચમા ક્રમે 28, 19, 13, 41, 34. કઈ સંખ્યા મોટી છે? હવે તો તમને સમજ પડી ગઈ હશે. કઈ મોટી સંખ્યા છે? 41. તો અહીં આપણે લખીશું 41. પછી 28, 19, 13, 34. એમાં કઈ સંખ્યા મોટી છે? 34. તો અહીં આપણે લખીશું 34. હવે 28, 19 અને 13. તો આમાં કઈ સંખ્યા મોટી આવશે? 28. બરાબર. હવે 19 અને 13. કઈ સંખ્યા મોટી આવશે? 19. અને છેલ્લે આવશે 13. બરાબર બાળકો. 41, 34, 28, 19, 13. બરાબર. તો તમને સમજ પડી ગઈ હશે બાળકો. ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા આવે પહેલાં? મોટી સંખ્યા. સૌથી પહેલાં મોટી સંખ્યા અને છેલ્લે આવે નાની સંખ્યા. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા અને છેલ્લે આવે નાની સંખ્યા. બરાબર બાળકો. તો તમને સમજ પડી ગઈ? બાય બાળકો.